ભરૂચ સબ જેલ પાસે આવેલ નગર રચના યોજનાવાળી જમીન પર જેલ પ્રશાસન દ્વારા દિવાલ બનાવવા માટે ત્યાંના ઘરો તોડવા માટે ધમકી આપવામાં આવતી હોવાનો રહીશોનો આક્ષેપ। ભરૂચ શહેર સબ જેલ પાસે આવેલ નગર રચના યોજના ભરૂચ નંબર 3ના અંતિમ ખંડને 94-95 વાળી જમીન પર જેલ પ્રશાસન દ્વારા દિવાલ બનાવવા માટે ત્યાંના ઘરો તોડવા માટે ધમકી આપવામાં આવતી હોવાના આક્ષેપ સાથે રહીશોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે। ભરૂચની સંતોષી વસાહતના રહીશોએ જિલ્લા કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે તારીખ 20/6/2024ના રોજ બપોરે 12 વાગ્યાના સુમેરા જેલ પ્રશાસન તરફથી પોલીસ બંદોબસ્ત સાથે ભરૂચ નગર રચના યોજના નંબર 3ના અંતિમ ખંડ નંબર 94-95 ઉપર દિવાલ બનાવવા માટે લાઇન દોરી કરવામાં આવેલા તેઓને મકાનના 154 થી 95 સુધીના મકાનો માટે એવી ધમકી આપીને ગયા છે કે તમારા મકાનનો અમુક હિસ્સો 3 દિવસમાં તોડવા માટે આવીશું, જેથી તમારા મકાનો ખાલી કરી દેજો। અચાનક મળેલી આવી ધમકીથી અમો ડરી ગયા છે અને અમારા મકાનોનું શું થશે એવી ચિંતામાં છીએ। તેઓએ પણ જણાવ્યું છે કે અગાઉ અમોને કોઈ પણ નોટિસ આપવામાં આવેલ નથી, તેમ છતાં વગર નોટિસે અમોને અમારા મકાનો તોડવાની ધમકી આપી છે। અમારા મકાનોના સંપૂર્ણ કાગળો અમારી પાસે છે, તો અમારા મકાનો નહીં તૂટે એવી બાંહેધરી આપ લખી આપો તેવી માંગ કરવામાં આવી છે। રહીશો દ્વારા એ પણ પ્રશ્ન કરવામાં આવ્યો છે કે જેલ પ્રશાસન TP3ના જે પ્લોટ ઉપર કબજો કરીને દિવાલ બનાવવાની કવાયત કરી રહ્યા છે તે પ્લોટ હાલમાં પણ ભરૂચ નગર યોજનાના 3ના અંતિમ ખંડ નંબર 94-95 હેઠળ બૌદ્ધાની માલિકોનો છે। વખતો વખત આ પ્લોટ બોડાનો છે એવું લેખિતમાં જણાવવામાં આવ્યું છે અને આ પ્લોટ પૈકી 94 નંબરનો પ્લોટ શાળા અને રમતગમતના મેદાન માટે બૌદ્ધા દ્વારા અનામત રાખવામાં આવેલ છે અને 95 નંબરનો પ્લોટ માર્કેટ અને અનામત રાખવામાં આવેલ છે। જો આ જમીન હાલમાં પણ બેવડાની માલિકીની છે તો જેલ પ્રશાસન દ્વારા અનઅધિકૃત રીતે દિવાલ બનાવી કેમ કબજો કરવામાં આવી રહ્યો છે। अस्सलामुअलैकुम, મારું નામ શેખ રિઝવાના અલ્તાફ હુસૈન છે। હું સંતોષી વસાહતમાં રહું છું। જેલની બાજુમાં ગ્રાઉન્ડ આવે છે, ત્યાં છેલ્લા ઘરો અમારા છે। ત્યાં જેલમાંથી અચાનક બધા આવીને બધાએ છે તો કશું અમને કીધું નથી, કોઈએ કશાવતની જાણ કરી નથી। તે છતાં અમને એવું કહે છે કે મકાનો ખાલી કરો, અમે કાલે આવીને મકાનો તોડવાના છે। ત્યાં અમે ક્યાં જઈએ? હવે મકાનો તોડી નાખશે તો બધા નાના નાના છોકરાઓ છે, આગળ ચોમાસું આવે છે, અમારે રહેવાનું ક્યાં? કોઈ વાતનો અમારો કોઈ આધાર નથી, કોઈ સાથ નથી, કોઈ સપોર્ટ નથી। બધા રસ્તાઓ બંધ છે, બધી જગ્યા પરથી નીકળવાનું પણ બંધ છે। અમારે આજે જવું તો જવું જ ક્યાં? કોઈનો સાથ સપોર્ટ નહીં। બધા જ આ રીતે અમને હેરાન કરવા માંગે છે। આજથી નથી, આ બહુ વર્ષોથી ચાલે છે ને અત્યારે 4 વર્ષથી તો અમે બિલકુલ જ હેરાન છીએ સાહેબ। અમારે જવું ક્યાં તે વાતનો અમને કોઈ ખુલાસો કરતો પણ નથી। અહીંયા આવીએ છીએ, અહીંયાથી પાછા જઈએ છીએ, બીજી જગ્યા પર જઈએ છીએ, ત્યાંથી પાછા આવીએ છીએ, નગરપાલિકા જઈએ છીએ, ત્યાંથી પણ પાછા જ આવીએ છીએ અમે બધા। અમને કોઈ નોટિસ મળી નથી, કોઈ જાતનું બી અમને જાણ કરવામાં આવી નથી। ડાયરેક્ટ જ આવ્યા માપણી કરીને કે ખાલી કરજો, અમે કાલે તોડવા આવીશું બુલડોઝર લઈને। કેટલા મકાનો છે? અમારા 7-8 મકાનો છે પાછળની લાઈનમાં। 8-9 મકાન। 7-8 ચાલો લો સ્ટાર્ટ કરું? ઓકે, મારું નામ મોહમ્મદ મુનાફ પઠાણ છે અને હું સંતોષી વસાહતમાં રહું છું। ત્યાં આગળ ટીપી સ્કીમ આવેલ છે, જે વર્ષોથી લાગુ પડેલ છે ટીપી સ્કીમ, જેમાં રમતગમતનું મેદાન આવેલ છે અને આ મેદાન પર જેલ પ્રશાસન હાલમાં કબજો કરવા જઈ રહી છે બિનઅધિકૃત રીતે। તો જે રમતગમતનું મેદાન છે એના બદલામાં આજુબાજુના ઘરો તોડવાની વાત ચાલી રહી છે। રમતગમતનું બાળકોનું મેદાન પશ્ચિમ વિસ્તારમાં, આખા પશ્ચિમ વિસ્તારમાં એક જ રમતગમતનું મેદાન આવેલ છે, તે છીનવવા જઈ રહી છે। તો આ પ્રશાસન શું કરવા જઈ રહી છે? સામાન્ય નાગરિક લડત લડે ક્યાં? અમે કેટલા આવેદનો આપીશું? સામાન્ય નાગરિકને આની ન્યાય કેવી રીતે મળે? તો આજે અમે કલેક્ટર ઓફિસે આવ્યા હતા અને આ મેદાન બચાવવા રમતગમત બાળકોને ક્રિએટિવિટી, પ્રોડક્ટિવિટી જેનાથી મળે છે, ટીપી ટાઉન પ્લાનિંગ જે બાળકોને ક્રિએટિવિટી અને પ્રોડક્ટિવ બનાવે છે તેના બદલામાં બનાવવામાં આવે છે, તે આજે ટાઉન પ્લાનિંગ આજે ફેલ થવા જઈ રહ્યું છે। આગળ પણ SP ઓફિસે એક રસ્તો ટાઉન પ્લાનિંગનો દબાયેલ છે, બીજો પણ એક રસ્તો યતામા તરફથી જેલ પ્રશાસન અને યતામા બંને તરફથી એક રસ્તો દબાવવામાં આવેલ છે। એટલે અગાઉ આ બાજુ બીજું સુવેજ પ્લાન્ટમાં પણ ટાઉન પ્લાનિંગમાં એ લોકોએ દબાવેલ છે। મતલબ ટાઉન પ્લાનિંગનો કોઈ અર્થ રહેતો નથી, જેમ ફાવે તેમ પ્રશાસન વર્ક કરી રહ્યું છે। તો મુદ્દો એટલો જ છે કે ટાઉન પ્લાનિંગ જે હોય તેને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે, બીજું આમાં કોઈ મુદ્દો નથી। અને રમતગમતનું મેદાન બાળકો માટે જરાય છીનવાવું ના જોઈએ। બાળકો, સરકારી શાળા છે એમનું મેદાન છે, બીજી સ્કૂલોના બાળકો રમવા આવે છે, વસ્તુ શું થઈ રહી છે? બાળકો માટે કંઈ નહીં।
આખા પશ્ચિમ વિસ્તારમાં કોઈ વસ્તુ નહીં, બાળકો જશે ક્યાં? અને હવે જો આ બાળકો માટે રમતગમતનું મેદાન છીનવવામાં આવશે તો અમે રોડ રસ્તા પર ક્રિકેટ રમીશું, અમે રસ્તાઓ પર બાળકોને લઈને રમીશું, કેમ કે અમારી પાસે કોઈ રમવાનું સાધન નથી રહેતું. તો આ વાત અધિકારીઓ સુધી પહોંચાડવાની જિમ્મેદારી હું આ પત્રકાર સાહેબોને કહીશ કે હવે અમે રસ્તાઓ પર બાળકો સાથે રમીશું, તે અમે જાણવા માંગીએ છીએ.